અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસયુએમ ગુજરાતી માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના નવા પ્રવેશ લેનાર નાના ભૂલકાઓનું વિવિધ પપેટ્સ અને આનંદમય વાતાવરણ વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોરણ 1ના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા હાથ પકડી સ્નેહપૂર્વક આવકારવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ પ્રાર્થના દ્વારા દિવસની શરૂઆત કરી હતી। કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ રૂપે ધોરણ 2ના વિદ્યાર્થીઓએ ધોરણ 1ના નવા વિદ્યાર્થીઓના સ્વાગત માટે અભિનય ગીત રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા તરુલતાબેને કર્યું હતું। આ શુભ અવસરે શાળાના 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। ધોરણ 4માં અભ્યાસ કરતા જીયાન ત્રિવેદીએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ લોકલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં બોયઝ અંડર 11 સિંગલ્સ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તેમજ ભરૂચ ખાતે યોજાયેલી એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ઓપન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં રનરઅપ રહ્યા હતા। તેઓ આગામી સમયમાં રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાનારી અંડર 11 બોયઝ સિંગલ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે। આ સાથે ધોરણ 5માં અભ્યાસ કરતા હરીન ગજ્જરે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં માત્ર 10 મિનિટમાં દીક્ષાપત્રીના 51 શ્લોક કંઠસ્થ રજૂ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું। તેમની આ સિદ્ધિથી માતા પિતા તેમજ શાળાનું ગૌરવ વધ્યું છે। શાળાના સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિતે બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી।